નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના ત્રીજા ચેપ્ટર કે જેનું નામ છે સુરેખ પથ પર ગતિ, એના ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોતા હતા. હવે આ ચેપ્ટરના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ, તો બાકી રહેલા સ્વાધ્યાયના દાખલાઓ આજે આપણે ગણીએ. ગયા લેક્ચરમાં છેલ્લે આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3.11 આપણે ગણ્યો હતો. ત્યાર પછી આજે ભણીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.12. જો ટેક્સ્ટબુકમાં રકમ એની કંઈક આવી આપેલી છે. એક દડાને 90 મીટર ઊંચાઈ પરથી ફર્શ પર ફ્લોર પર પડતો મૂકવામાં આવે છે. દડો છે એ જમીનથી 90 મીટર ઊંચાઈએ છે, ફર્શથી 90 મીટર ઊંચાઈએ છે, ત્યાંથી પડતો મૂકવામાં આવે, મુક્ત પતન કરાવવામાં આવે છે. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. જ્યારે દડો જમીન સાથે અથડાશે ને ત્યારે અથડાય ત્યારે એની પાસે કંઈક ઝડપ હશે, તો આ ઝડપનો 10મો ભાગ એ અથડામણના કારણે ગુમાવી દેશે અને એ પાછો વળશે ઉપર તરફ. તો દડાની આ ગતિ માટે t બરાબર 0 થી 12 સેકન્ડ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. 12 સેકન્ડ સુધી v વિરુદ્ધ t, ઝડપ v વિરુદ્ધ t, એનો આલેખ દોરવાનો છે. સમજો કે y અક્ષ ઉપર ઝડપ v છે, ઝડપ v, અને x અક્ષ ઉપર સમય t છે. દડાને 90 મીટર ઊંચાઈથી મુક્ત પતન કરતા જમીન પર પહોંચતા કેટલો સમય લાગે? તો શરૂઆતમાં દડો હાથમાં હશે ત્યારે પ્રારંભિક ઝડપ 0 હશે, તેથી ગ્રાફની શરૂઆત 0 સમયે ઉગમ બિંદુ 0 ઝડપથી થશે. 0 સમયે 0 ઝડપથી દડો છે ગતિની શરૂઆત કરશે. દડાને જેવો મૂકશો, જેમ જેમ નીચે પડશે તેમ તેમ એનો વેગ વધતો જશે. ક્યાં સુધી વધશે? તો જ્યાં સુધી દડો જમીન સાથે અથડાય નહીં ને ત્યાં સુધી. તો દડાની અધો દિશામાં ગતિ માટે સ્થાનાંતર x બરાબર 90 મીટર હશે, પણ અધો દિશામાં, તેથી માઇનસ. પ્રારંભિક વેગ v0, મુક્ત પતન થાય છે તો પ્રારંભિક વેગ 0. પ્રવેગ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ અધો દિશાની ગતિ માટે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરીએ તો x ની જગ્યાએ -90, v0t, v0 જ 0 છે તો પહેલું પદ 0 થઈ જાય, 1/2 એ -9.8 નીચે તરફ છે એટલે -9.8 t સ્ક્વેર. માઇનસ માઇનસ બંને બાજુ પ્લસ થઈ જાય તો t સ્ક્વેર બરાબર 2 ગુણ્યા 90 ભાગ્યા 9.8. તેથી એનું વર્ગમૂળ લઈએ તો t મળે. તો પેલા t વર્ગ કેલ્ક્યુલેટરની મદદ વડે સાદું રૂપ આપીએ. બે ગુણ્યા 90 એને ભાગ્યા 9.8 તો પરિણામ મળે છે 18.367. તેથી t બરાબર આનું વર્ગમૂળ 18.367, એનું વર્ગમૂળ કાઢીએ તો 4.2856 એટલે આશરે 4.29 સેકન્ડ મળે છે. તેથી 4.29 સેકન્ડ સુધી દડો અધો દિશામાં ગતિ કરશે.
તેથી અધો દિશામાં દડાને જમીન પર પહોંચતા આટલો સમય લાગશે 4.29 સેકન્ડ સુધી. સમજો કે અહીંયા 1 2 3 4 સેકન્ડ, અહીંયા 8 સેકન્ડ, અહીંયા 12 સેકન્ડ. તો અહીંયા 4.29 સેકન્ડ. સમજો કે અહીંયા 4 સેકન્ડ, 8 સેકન્ડ ને આ 12 સેકન્ડ. 12 સેકન્ડ સુધી ગતિ માટે આ કરવાનું છે. તો 4.29 આશરે અહીંયા 4.29 સેકન્ડ હશે. તો 4.29 સેકન્ડ સુધી દડો છે એ પોતાનો વેગ વધારતો જશે. નીચે પડશે એમ વેગ વધશે, ઝડપનું મૂલ્ય વધારશે. તો દડો જ્યારે 4.29 સેકન્ડે જમીન સાથે અથડાય ત્યારે વેગ, અથડાતી વખતે દડાનો વેગ v બરાબર v0 પ્લસ at સૂત્ર મુજબ. v બરાબર v0 તો 0 એ 9.8 અને t 4.29. તો v બરાબર માઇનસ 9.8 ગુણ્યા 4.29 બંનેનો ગુણાકાર કરી 9.8 એને ગુણ્યા 4.29 પરિણામ મળે છે 40.08 આટલા મીટર પર સેકન્ડ. v બરાબર v0 પ્લસ at સૂત્ર મુજબ એ 9.8 એને ગુણ્યા 4.29 તો પરિણામ મળે છે 40.08 મીટર પર સેકન્ડ. અથડાતી વખતે દડાનો વેગ આટલો હશે. તો દડો સમજો કે અહીંયા 40.08 ઝડપ છે. ધારો કે અહીંયા રાખું 40.08 ધારો કે ઝડપ છે. તો 4.29 સેકન્ડ સુધી એની ઝડપ વધતી જશે, વધીને 40.08 મીટર પર સેકન્ડ થશે. હવે દડો જમીન સાથે જ્યારે અથડાશે ત્યારે એની ઝડપ આટલી છે. જમીન સાથે અથડાતી વખતે દડાની ઝડપ 40.08 મીટર પર સેકન્ડ છે. હવે દડો જમીન સાથે અથડાશે ત્યારે ઘર્ષણના કારણે 10મા ભાગનો ઝડપ ઘટાડે છે. તો અથડામણ પછી દડો અથડામણ પહેલા દડો નીચે તરફ ગતિ કરે છે. તો દડો જમીન સાથે અથડાઈને કઈ તરફ ગતિ કરશે? ઉપર તરફ ગતિ કરશે. તો દડો જમીન સાથે અથડાય અને જ્યારે ઉપર તરફ ગતિ કરતો હોય ત્યારે ઉપર તરફની શરૂઆત કરે ત્યારે ઝડપ, અથડામણ પછીની ઝડપ, અથડામણ પછી દડાની ઝડપ બરાબર અથડામણ પહેલા કેટલી છે 40.08 માઇનસ આના 10% એટલે 4.008. તેથી ઝડપ 40.08 માઇનસ 4.008 10મા ભાગની ઝડપ ગુમાવે છે. આનો 10મો ભાગ એટલે 4.008 બરાબર. 40.08 માંથી એ બાદ કરીએ 40.08 માઇનસ 4.008 જવાબ છે 36.072 36.07 અથવા 072. આટલા મીટર પર સેકન્ડ ઝડપથી દડો અથડામણથી ઉપર જશે. તેથી દડો જમીન સાથે અથડાશે ત્યારે એની ઝડપ 40.08 અને અથડાઈને પછી ઉપર ગતિ કરશે ત્યારે એની ઝડપ 36.072 મીટર પર સેકન્ડ છે. હવે આ જ સમયે એ જમીન સાથે અથડાશે એટલે એની ઝડપ કેટલી થઈ જશે 36.07 મીટર પર
સેકન્ડ. પેલા ઝડપ દડો ઉપર તરફ ગતિ કરશે, ઉપરથી નીચે તરફ ગતિ કરશે, એમ ઝડપ વધશે. પછી દડો જમીન સાથે અથડાશે ત્યારે અથડામણ દરમિયાન 10મા ભાગની ઝડપ ગુમાવશે. હવે દડો જમીન સાથે અથડાઈને ઉપર તરફ ગતિ કરશે તો ઉપર તરફ ગતિ દરમિયાન ઝડપ ઘટાડશે અને જ્યારે ટોચ ઉપર પહોંચશે ત્યારે ઝડપ શૂન્ય થઈ જશે. તો ઝડપ શૂન્ય થતા લાગતો સમય ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન, હવે ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન ટોચ પર પહોંચતા લાગતો સમય v બરાબર v0 પ્લસ at સૂત્રની મદદ વડે મળે. v અંતિમ વેગ, દડો જમીન સાથે અથડાઈને હવે ઉપર તરફ ગતિ કરે છે તો ઉપર તરફની ગતિ દરમિયાન જ્યારે ટોચ ઉપર પહોંચશે ત્યારે વેગ 0 બરાબર પ્રારંભિક વેગ. તો કે અહીંયાથી જમીનથી નીચેથી અથડાઈને પાછો આવે છે ત્યારે પ્રારંભિક વેગ કેટલો છે? 36.07. પ્રવેગ -9.8 અને સમય t આપણે શોધવાનો છે. તેથી 9.8 t બરાબર 36.07. તેથી t બરાબર 36.07 ભાગ્યા 9.8. કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપીએ 36.07 એને ભાગ્યા 9.8. પરિણામ મળે છે 3.68 સેકન્ડ. 3.68 સેકન્ડ. આટલા સેકન્ડમાં દડો જમીનથી ટોચ પર પહોંચે છે. તેથી કુલ સમય દડો પેલા ઉપરથી નીચે પડવા કેટલો સમય લે છે? 4.29. વધતા પછી નીચેથી ઉપર પહોંચવા કેટલો સમય લે? 3.68. તો 4.29 વધતા 3.68, 4.29 વધતા 3. કેટલા છે? 68. સરવાળો કરીએ તો 7.94 સેકન્ડ. આશરે 8 સેકન્ડ તે ટોચ ઉપર પહોંચશે અને ઝડપ શૂન્ય કરશે. તેથી 8 સેકન્ડે 7.94 સેકન્ડે 4.29 થી આટલા સમયગાળા દરમિયાન એટલે 7.94 સેકન્ડ સુધી, સમજો કે અહીંયા 7.94 છે બરાબર, આશરે 8 ની નજીક, તો ત્યાં સુધી એ ઝડપ ઘટીને શૂન્ય થશે. દડો ટોચ ઉપર પહોંચશે ત્યારે દડાની ઝડપ શૂન્ય હશે અને કુલ સમય કેટલો થયો હશે? 7.94 સેકન્ડ. જેટલી ઝડપ જેટલા સમયગાળામાં દડો ઉપર તરફ ગતિ કરશે એટલા સમયગાળામાં નીચે આવશે. તો દડાને નીચે પડતા લાગતો સમય પણ 3.68 સેકન્ડ જ હશે. જમીન સાથે અથડાઈને દડો ઉપર તરફ જેટલો ગતિ કરશે એટલો જ નીચે પડતા એટલો જ સમય લાગશે, 3.68 સેકન્ડ. તેથી કુલ સમય 7.94 વધતા 3.68. 7.94 વધતા 3.68 બરાબર 11.62 સેકન્ડ. આશરે લગભગ 12 સેકન્ડ કહી દઈએ આપણે. તો 12 સેકન્ડ સુધીમાં તે દડો નીચે પડશે. હવે નીચે પડશે ત્યારે એની ઝડપ, ઉપર જતો તો ત્યારે ઝડપ હતી એટલી જ, એટલે કે 36.07 જેટલી. 12 સેકન્ડે આશરે 11.62 અથવા 12 સેકન્ડે એની ફરીથી ઝડપ 36.07 મીટર પર સેકન્ડ થઈ જશે. તેથી નીચે પડતી વખતે દડાની ઝડપ ફરીથી 36.072 થશે. અહીં દડો શરૂઆતમાં 90 મીટર ઊંચાઈએ છે. 90 મીટર ઊંચાઈએ દડાને મૂકીએ છીએ. જેમ મૂકશું નીચે જશે એમ ઝડપ વધશે. દડો જમીન સાથે અથડાશે. અથડામણ દરમિયાન કોઈ એક ક્ષણે 10મા ભાગનો વેગ ગુમાવે છે. એટલે 40.08 માંથી 36.07 વેગ થઈ જાય છે, ઝડપ થઈ જશે.
હવે દડો ઉપર તરફ ગતિ કરે છે એટલે ઝડપ ઘટશે, ટોચ ઉપર પહોંચશે ઝડપ 0 થઈ જશે, 7.94 સેકન્ડે. દડો ઉપરથી નીચે આવશે ઝડપ વધશે અને અથડાતી ઉપર જતી વખતે જેટલી ઝડપ હતી ઝડપ પાછી આવશે 36.07 આટલા જ સમયગાળા દરમિયાન 3.68 સેકન્ડ. તેથી 11.62 અથવા આશરે 12 સેકન્ડે દડો ફરીથી ઝડપ છે એ વધારી અને જમીન પર પાછો પહોંચશે. તેથી 12 સેકન્ડ સુધી ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આવો મળશે. પેલા ઝડપ વધશે, દડો નીચે તરફ ગતિ કરશે, પછી દડો અથડાશે ત્યારે 10મા ભાગની ઝડપ ગુમાવાશે, પછી દડો ઉપર આવશે ઝડપ ઘટશે, પછી ટોચ ઉપર જઈ નીચે આવશે ઝડપ વધશે. આ 12 સેકન્ડ સુધી દડાની ગતિ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આ આલેખ છે. ઝડપ મીટર પર સેકન્ડમાં અને સમય સેકન્ડમાં છે. આલેખ આવો મળશે. બરાબર. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.12. ત્યાર પછી સ્વાધ્યાયમાં 3.13 તો આપણે ભણી ગયા છીએ, થિયરી છે. 3.14 પણ આપણે ગણી ગયા છીએ. બરાબર. સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, એના માટે આપણે 3.14 પણ આગળ ગણી ચૂક્યા છીએ. ત્યાર પછી છે 3.15. 3.15 એક પ્રશ્ન આપેલો છે. આ પ્રશ્ન એનો આપણે જવાબ મેળવીએ સ્વાધ્યાયમાં. પ્રશ્ન નંબર 3.15. પ્રશ્ન નંબર 3.13 અને 14 આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત કાળજીપૂર્વક સ્પષ્ટ કર્યો. આગળના પ્રશ્નોમાં સરેરાશ વેગ, ઝડપ વચ્ચેના તફાવત આપણે જ ભણી ગયા છે. તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક વેગ માટે આવા તફાવત પર વિચાર કરવો આવશ્યક નથી. તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ માટે આવો તફાવત વિચાર કરવો જરૂરી નથી. તાત્ક્ષણિક ઝડપ હંમેશા તાત્ક્ષણિક વેગના મૂલ્ય જેટલી જ હોય છે. શા માટે? તો તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ એ સૂક્ષ્મ સમયગાળા માટે સરેરાશ વેગ ને સરેરાશ ઝડપ પરથી જ મળે છે. તત્કાલીન વેગ કોને કહેવાય? તો કે નાના સમયગાળા માટે સરેરાશ. તત્કાલીન ઝડપ કોને કહેવાય? નાના સમયગાળા માટે સરેરાશ ઝડપ. તો આ સૂક્ષ્મ સમયગાળા માટે પથ લંબાઈ ને સ્થાનાંતર સરખા હોય, પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા હોય તો સરેરાશ વેગ, સરેરાશ ઝડપ સરખા હોય. તો સૂક્ષ્મ સમયગાળા માટેના સરેરાશ વેગ, સરેરાશ ઝડપ તત્કાલીન વેગ, તત્કાલીન ઝડપ આપે. તેથી સૂક્ષ્મ સમયગાળા માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોવાથી તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ મૂલ્ય સરખા હોય છે, અલગ અલગ હોતા નથી. તો આ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3.15 એનો જવાબ છે. ત્યાર પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3.16. 3.16 એમાં આકૃતિ આપેલી છે અને કેટલાક આલેખને અનુરૂપ પ્રશ્ન પૂછેલો છે. આકૃતિ 3.20 દર્શાવેલ આલેખ ABCD આવા 4 આલેખ આપેલા છે. આ ધ્યાનથી જુઓ. કારણ સહિત જણાવો કે તે પૈકી કયો આલેખ એક પરિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી અને શું કારણથી શક્ય નથી. પહેલો આલેખ આવો આપ્યો છે, x વિરુદ્ધ t નો, સ્થાન x વિરુદ્ધ t.
y અક્ષ ઉપર સ્થાન x છે, x અક્ષ ઉપર સમય t છે. તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખ એક પરિમાણિક ગતિ માટે શક્ય છે કે નહીં, અને શક્ય છે કે નથી, કયા કારણ? તો આ આલેખ શક્ય નથી. શું કામ? અહીંયા આપણે જોઈએ કે એક જ સમયે અલગ અલગ કણને બે સ્થાન છે, આ સ્થાન ને આ સ્થાન એક જ સમયે. એક જ સમયે કણને બે સ્થાન હોઈ શકે નહીં. તેથી આલેખ શક્ય નથી, કારણ કે એક જ સમયે કણને બે સ્થાન હોઈ શકે નહીં. એ આલેખ શક્ય નથી, કારણ કે જેમાં આ બધા સમયે કણને આ અલગ અલગ બે સ્થાન છે, શક્ય નથી. બીજો આલેખ આવી રીતે બી આપેલો છે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. વી વિરુદ્ધ ટી, વેગ વિરુદ્ધ સમય એનો આલેખ આવી રીતે આમાં આપેલો છે. આ આલેખ પણ શક્ય નથી. આ આલેખ પણ શક્ય નથી. શા માટે? કારણ કે આલેખમાં અહીંયાથી કોઈ એક સમયે લઈએ તો એનો વેગ આટલોય છે ને આટલોય છે. એક સમયે વેગની બે કિંમતો મળે, જે શક્ય નથી. તેથી આ આલેખ પણ શક્ય નથી, કારણ કે એક જ સમયે કણને બે વેગ હોઈ શકે નહીં. આ શું દર્શાવે કે આ સમયે આટલોય વેગ છે ને આટલોય વેગ છે, તો એ હાલે કાંઈ? એક જ સમયે કણને તત્કાલીન વેગ એક જ હોય, બે અલગ અલગ વેગ ન હોય. નિશ્ચિત સમયે ગતિ કરતા પદાર્થ માટે વેગનું નિશ્ચિત એક જ મૂલ્ય હોય, બે ન હોય. જે અહીં ગ્રાફમાં એક જ સમયે વેગની આઈ કિંમત મળે ને આઈ કિંમત મળે, જે શક્ય નથી. તેથી આ આલેખ શક્ય નથી. આલેખ શક્ય નથી એનું આ કારણ. ત્રીજો આલેખ આવો આપ્યો છે, y અક્ષ ઉપર ઝડપ અને x અક્ષ ઉપર સમય t છે. આ રીતે આમ આલેખ ઝડપ વિરુદ્ધ સમયનો આપેલો છે. આ આલેખ શક્ય છે? તો આ આલેખ પણ શક્ય નથી, કારણ કે અહીં ઝડપ જુઓ, ઋણ આમ દર્શાવી આ અક્ષની નીચે તરફ, તો ઝડપ ઋણ હોઈ શકે નહીં. આ આલેખ શક્ય નથી, કારણ કે ઝડપ ઋણ હોઈ શકે નહીં. અહીં ઝડપ ઋણ દર્શાવી છે, ઝડપ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. તેથી આ આલેખ પણ શક્ય નથી. ચોથો આલેખ ડી આવી રીતે આમ દર્શાવેલો છે. y અક્ષ ઉપર છે પથ લંબાઈ, કુલ પથ લંબાઈ, અને x અક્ષ ઉપર સમય t. આલેખ આમ દર્શાવેલો છે. તો આ આલેખ પણ શક્ય છે કે નહીં તે કહેવાનો છે. અહીં જો આમ પથ લંબાઈ સમય સાથે પેલા વધે છે પછી ઘટે છે. પથ લંબાઈ કોઈ દી ઘટે? પદાર્થની પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું અંતર. પદાર્થ પાછો આવે ને તોય પથ લંબાઈ તો વધે જ, ઘટે નહીં. કોઈ પણ પદાર્થની ગતિ દરમિયાન પદાર્થે કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ. હવે એકવાર વ્યક્તિએ પદાર્થે કે કણે અંતર કાપી લીધું પછી ઘટે? પાછો આવે છતાં પથ લંબાઈ તો વધે જ. અહીંયા તો જો પથ લંબાઈ વધે ને પછી ઘટે.
જે શક્ય નથી. તેથી આ આલેખ પણ શક્ય નથી. શક્ય નથી કારણ કે પથ લંબાઈ એ ઋણ હોઈ શકે, ઘટી શકે નહીં. પથ લંબાઈ અહીં ઘટે છે, જે ઘટી શકે નહીં. આ આલેખ શક્ય નથી કારણ કે પથ લંબાઈ ક્યારેય સમય સાથે ઘટે નહીં. અહીં આલેખમાં પથ લંબાઈ ઘટતી આપેલી છે, જે શક્ય નથી. આમ ચારેય આલેખ શક્ય નથી. અલગ અલગ કારણોસર આ ચારેય આલેખ શક્ય નથી. આ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3.16. ત્યાર પછી જુઓ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3.17. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3.17. એની રકમ કાંઈક આવી છે, જુઓ ટેક્સમાં 3.17. એમાં પણ આકૃતિ આપેલી છે. આકૃતિ 3.21 માં કણની એક પરિમાણિક ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવ્યો છે. એક કણ માટે y અક્ષ ઉપર સ્થાન x અને x અક્ષ ઉપર સમય t એનો આલેખ આ રીતે આમ દર્શાવ્યો છે. અહીંયાથી આ આલેખ આ રીતે આમ છે. y અક્ષ ઉપર સ્થાન x ને x અક્ષ ઉપર સમય t છે. આલેખ પરથી એમ કહેવું સાચું છે કે t is less than 0 માટે કણ સુરેખ માર્ગે અને t is greater than 0 માટે પરવલય માર્ગે ગતિ કરે છે. t less than 0 માટે કણ સુરેખ માર્ગે અને પછી પરવલય માર્ગે ગતિ કરે છે. કેવું સાચું છે? તો જો ના તો આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો. આલેખ માટે યોગ્ય સંદર્ભ આલેખ કેનો છે તે કહેવા. તો પહેલા તો t is less than 0 માટે કણ સુરેખ પથ ઉપર અને t is greater than 0 માટે પરવલય આકાર માર્ગે ગતિ કરે. અહીં x વિરુદ્ધ t નો આલેખ છે એ ગતિપથ નથી દર્શાવતો. તેથી જવાબ છે ના. t less than 0 માટે સુરેખ પથ પર કે t greater than 0 માટે પરવલય આકાર માર્ગે ગતિ થતી નથી. તેથી જવાબ છે ના. t less than 0 માટે સ્થાન નથી વધતું નથી ઘટતું. તો t less than 0 માટે પદાર્થ છે, પદાર્થ અથવા તો કણ એ સ્થિર છે. એનું સ્થાન વધતું નથી ને ઘટતું નથી. તેથી એ સ્થિર છે t is less than 0 માટે. અને t is greater than 0 માટે, t is greater than 0 માટે સ્થાન આમ પરવલય આકારે વધે છે. x વિરુદ્ધ t નો આલેખ પરવલય છે, પણ એનો અર્થ એવો નથી કે પદાર્થ ગતિપથ પરવલય. તો એક t is greater than 0 માટે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતો હશે. દાખલા તરીકે મુક્ત પતન કરતો પદાર્થ, દાખલા તરીકે મુક્ત પતન કરતો પદાર્થ. કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય એને શરૂઆતમાં હાથમાં પકડેલો હોય, જ્યાં સુધી હાથમાં પકડેલો હોય ત્યાં સુધી એનું સ્થાન ફિક્સ 0 હોય, બરાબર. પછી નીચેની દિશા અને ધન દિશા તરીકે લઈએ તો જેમ જેમ નીચે જશે એમ એમ સ્થાન વધશે. નીચેની દિશાને ધન તરીકે લઈએ તો સ્થાનમાં વધારો થશે. x વિરુદ્ધ t એનો આલેખ x બરાબર v0t plus 1/2 at સ્ક્વેર હોય તો x એ t વર્ગના સમપ્રમાણમાં, તો x વિરુદ્ધ t નો આલેખ પરવલય હોય. તેથી અચળ પ્રવેગી ગતિ સાથે થતી આ
ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. આ આલેખ અચળ પ્રવેગી ગતિ કરતા કણ માટે સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગી ગતિ કરતા કણ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. અહીં પદાર્થ છે એ સુરેખ પથ પર ગતિ કરતો હશે, એનો ગતિપથ પરવલય આકારે નહીં હોય. t is less than 0 માટે કણ સ્થિર છે અને t is greater than 0 માટે કણ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતો હશે. x વિરુદ્ધ t, x બરાબર 1/2 at સ્ક્વેર, પ્રારંભિક વેગ 0 હોય તો મુક્ત પતન માટે x બરાબર 1/2 at સ્ક્વેર માટે સ્થાનાંતર x વિરુદ્ધ સમય t એનો આલેખ આવો મળે. બરાબર. તેથી આ કણની ગતિ જ સૂચવે છે. આ સ્વાધ્યાયમાં 3.17. ત્યાર પછી સ્વાધ્યાયમાં 3.18 જોઈએ. સ્વાધ્યાય 3.18 એમાં પણ એક પ્રશ્ન આપેલો છે. કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પર અવરની ઝડપે દોડતી પોલીસ વાનની ઝડપ કેટલી છે? 30 કિલોમીટર પર અવર. આટલી ઝડપે દોડતી પોલીસ વાનની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પર અવરની ઝડપે દોડી રહેલ ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે. ચોરની કારની ઝડપ કેટલી છે? 192 કિલોમીટર પર અવર. આટલી ઝડપે ચોરની કાર ગતિ કરે છે. જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ બંદૂકની સાપેક્ષે ગોળીની ઝડપ 150 કિલોમીટર પર અવર હોય તો ગોળી ચોરને કારને કઈ ઝડપ સાથે અથડાશે? કઈ ઝડપે અથડાશે? આવો પ્રશ્ન છે. ગોળી આટલી ઝડપથી છોડવામાં આવે છે. પોલીસ ગોળી છોડશે ત્યારે જમીનની સાપેક્ષે ગોળીની ઝડપ, જમીનની સાપેક્ષે ગોળીની ઝડપ. હવે ગોળીની ઝડપ 150 કિલોમીટર પર અવર તો છે જ, પણ સાથે સાથે એ જમીન પરથી સ્થિર ઊભા નથી છોડવાની. જમીન પરથી છોડેલી હોત તો એની ઝડપ 150, પણ એ કારમાંથી છોડવામાં આવે. કાર ઓલરેડી 30 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરશે તો ગોળીની પરિણામી ઝડપ કેટલી થશે? 150 તો બંદૂકમાંથી નીકળતી ગોળીની ઝડપ વત્તા 30 કિલોમીટર પર અવર કારની ઝડપ. તેથી 150 વત્તા 30 એટલે 180 કિલોમીટર પર અવર. ગોળીની ઝડપ 180 કિલોમીટર પર અવર છે, પણ ચોરની કાર તો 192 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે. ચોરની જે કાર છે એની ઝડપ, ચોરની ઝડપ વધુ છે ગોળીની ઝડપ કરતા, તો કોઈ દિવસ ગોળી છે એ ચોરની કારને અથડાવવાની નથી. કારણ કે 192 કિલોમીટર પર અવરની ઝડપથી એ ચોર છે એની કાર દોડે છે, એના કરતા ઝડપ ઓછી છે. ચોરની કારની ઝડપ કરતા ગોળીની ઝડપ ઓછી છે. તેથી ગોળી ચોરની કારને અથડાશે નહીં. ચોર કરતા પોલીસ ધીમો હાલે તો મેળ પડે. ચોરને પકડવા માટે પોલીસની ઝડપ વધારે હોવી જોઈએ. અહીં ચોર છે 192 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે અને એની પાછળ જે ગોળી છે એ 180 કિલોમીટર પર અવરની ઝડપ ગતિ કરે. હંમેશા પાછળ છે, વેગ ઓછો છે તો પાછળ જ રહી જાય, બધી મેળ નહીં પડે. એટલે પોલીસની ગોળી વડે આ ચોરની કાર સાથે ગોળી અથડાશે નહીં, અથડાવાની નથી. કારણ કે ચોરની કારની ઝડપ કરતા ગોળીની ઝડપ ઓછી છે. તેથી ગોળી એ ચોરની કારને અથડાશે નહીં. જો અથડાવી હોય તો ઝડપ વધારવી પડે.
કેટલી? આ 180 છે. ક્યારે 180 થઈ? ઓલરેડી 150 કિલોમીટર પર અવરની ઝડપ તો છે જ, અને 30 આ છે એટલે 180 થાય. જો હજી 12 થી વધારી દે, બે વચ્ચે તફાવત કેટલો છે? 12 નો છે ને, તો 12 થી વધારી દે. તેથી પોલીસની ઝડપ, કારની ઝડપ 30 છે ને, પોલીસ કારની ઝડપ, પોલીસ વાનની ઝડપ જો 42 કિલોમીટર પર અવર થી વધારવામાં આવે તો, જો 42 કિલોમીટર પર અવર થી વધારી દે તો અહીંયા 30 ની જગ્યાએ 42 ઉમેરો, 42 ઉમેરો 150 વત્તા 42 એટલે 192. 42 થી વધુ હોય એટલે 192 થી વધુ, તો ગોળીની ઝડપ, કારની ઝડપ, ચોરની કારની ઝડપથી વધી જશે. તો ધીમે ધીમે વચ્ચે અંતર ઘટતું જશે અને ગોળી કાર સાથે અથડાશે. તેથી પોલીસ વાનની ઝડપ 42 કિલોમીટર પર અવર થી વધારવામાં આવે તો ગોળી ચોરની કારને અથડાશે. તો આ સ્વાધ્યાયમાં રહેલા પ્રશ્ન 3.18 નો આ જવાબ છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. બાકીના સ્વાધ્યાયના પ્રશ્નો, દાખલાઓ આપણે આવતા લેક્ચરમાં કરશું. સમય ઘણો બધો થઈ ગયો છે. બરાબર. આજના આ દાખલાઓ, પ્રશ્નો જોઈજો, ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.